નમસ્કાર, વિભિન્ન ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જણાવીશું અક્ષય તૃતીયાની વ્રત કથા. વૈશાખ શુક્લ ત્રીજને અક્ષય તૃતીયા કહે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલું જપ, તપ, જ્ઞાન, અન્નદાન અક્ષય ફળ આપનારું હોય છે. આનો કદી પણ ક્ષય થતો નથી. હવે જાણીશું અખાત્રીજની વ્રત કથા. દેવપુરી નગરીમાં ધર્મચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતું. તપ ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘરે બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યું હોય તો ઘરે બોલાવી જમાડતો. રોજ સવારે ગાય કૂતરાને ખવડાવતો અને સાંજે કીડિયારું પૂરતો. ધર્મચંદની આ ધર્મ ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા, હે ધર્મિષ્ઠ વણિક, તું હજુ અક્ષય તૃતીયા વ્રતના મહાત્મયથી અજાણ છે. આ દિવસે ગંગા સ્નાન કરી, પિતૃતર્પણ કરી, દયાદાન કરી, ધડાજુ દાન કર. આ દિવસે તું જે કાંઈ પણ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય. જન્મો જન્મ તારું આ પુણ્ય તને કામ આવશે. અક્ષય તૃતીયાના વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી ધર્મચંદે તરત આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ એટલે અખાત્રીજ આવતા તેણે ગંગા સ્નાન કરી પિતૃતર્પણ કર્યું. સાધુ સંતાનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું. બ્રહ્મ ભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી. સર્વ સમૃદ્ધિનું દાન કર્યું. ધર્મચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધૂંધવાતી રહી, પણ કાંઈ બોલી શકતી નહોતી. સર્વસ્વનું દાન કરી ધર્મચંદ પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એની સમૃદ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી. આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ધર્મચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતા એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન ધર્મથી એને એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માને પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશને માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી વિલાસવતી બીજી જન્મે ગરીબના ઘરે અવતરી અને જન્મભર વધ્યા રહી. જે કોઈ પણ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સદા ભર્યા રહેશે. જો મિત્રો આપને અમારી વ્રત કથા ગમી હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં.